સુરત મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। ન્યૂ ડિંડોલી તરફ જવાનો 50 મીટરનો રોડ બેસી ગયો। જાણે ભૂકંપ આવ્યો હોય તેમ રોડ ફાટી ગયો। થોડા દિવસ પહેલા જ આ રોડ બન્યો હતો અને રોડ બેસી ગયો છે। રોડ બેસી જતા એક ડમ્પર ફસાયું। જેસીબીથી ડમ્પરને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો। નવો રોડ વરસાદ પહેલા જ બેસી જતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે। હજુ તો વરસાદ આવ્યો નથી અને ત્યારે પાલિકાની આ કામગીરી છતી થઈ છે। રોડ બેસી ગયો વરસાદ પહેલા, જેમાં એક ડમ્પર ફસાયું। ડમ્પરને માંડ બહાર કાઢવામાં આવ્યું। રોડ બેસી જતા ડમ્પર ફસાયું હતું। સુરતના આ દ્રશ્યો છે। સુરત શહેરમાં મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે ડિંડોલી વિસ્તારના છે। આ રીતના જાણે આખો રોડ ફાટી ગયો છે અને ડમ્પર જે છે એમાં સમાઈ ગયો હોય એ દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતના ડામર જે છે નાખવામાં આવ્યો છે, મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હાલ હું તમને આ ડમ્પર બતાવી સીધા જોઈ શકાય છે ડમ્પરનો જે એક સાઈડના આખો ટાયર દેખાતો નથી। ડમ્પરમાં માટી છે અને જેસીબી દ્વારા જે છે હાલ તેને ખાલી કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કારણ આ બાજુ તમે દ્રશ્ય જોઈ શકો છો કે કઈ રીતના આખો એક સાઈડનો રોડ બેસી ગયો છે। 10 દિવસ પહેલા મહાનગરપાલિકા દ્વારા આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો અને આ ડામર રોડની સ્થિતિ તમે જોઈ શકો છો। આ મહાનગરપાલિકાના અધિકારીની આ પ્રકારની કામગીરી છે। સ્માર્ટ સિટી છે, સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવે છે, પરંતુ આ રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંના જે ડમ્પર તમારું છે? બોલો ને, તમારું ડમ્પર છે ને? શું છે, શું સ્થિતિ બની છે તમારા ડમ્પર? અમારું નથી ભાઈ, શું સ્થિતિ જોવા મળી રહી છે અહીંયા? આમાં શું સીધું બધા આ રોડ પકડે શું કેશો? આ રીતના ડમ્પર ફસાઈ જાય છે, 10 દિવસ પહેલા રોડ બનેલો। આપણે એના માટે શું કેવું આપણે મને નહીં ખબર છે। બિલકુલ થી બોલવા તૈયાર નથી। ઓન ડ્યુટી લખ્યું છે એટલે પાલિકામાં ડમ્પર ચાલતું હશે એવું લાગી રહ્યું છે। એટલે પાલિકામાં કામ કરતા હોય તો કઈ બોલવા તૈયાર નથી, પરંતુ આ જોઈ શકો છો શું સ્થિતિ અહીં જોવા મળી રહી છે। ડમ્પર અંદર સમાઈ ગયું હોય, ટાયર દેખાતા નથી અને આ રીતના સ્થિતિ જોવા મળી રહી છે। અને કઈ રીતના મહાનગરપાલિકાનું એક કામ જે કહી શકાય છે આ ડામર છે અને આ રીતના જે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે અને મસ્ત મોટો ભૂવો પડી ગયો હોય એ સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે ભૂકંપ આવતો હોય જે રીતના મોટી તિરાડો જોવા મળતી હોય એ રીતના અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ જોઈ શકાય છે કે કઈ રીતના કામગીરી મહાનગરપાલિકાની છે સુરતની અંદર। ગાડી નંબર જોઈ શકો છો GJ19Y6471 અને આ સ્થિતિ જે છે જોવા મળી રહી છે। કાકા જણાવજો, 10 દિવસ પહેલા અહીં રોડ બને, આ જયારે રોડ બનાવ્યો છે ત્યારે એની અંદર પાણી નાખવામાં નથી આવ્યું, ખાલી ડાયરેક્ટ જીએસબી નાખ્યું છે અને ખાલી પાણીના ફુવારા મારી અને ખાલી ઉપર પાણી છાડવામાં આવ્યું છે। આ અંધારામાં કામ કરી રહેલા છે એટલે આપણે સખ્તમાં ચેકિંગ કરવું જોઈએ એસએમસી સાથે અને જે બેડશેડ ચાલતું હોય ત્યાં આગળ બધું ચેક કરવું જોઈએ। તંત્રને ટાઈટ થવું જોઈએ ત્યારે આ બેડશેડ પકડાય। આજે અત્યારે વરસાદ આવ્યો નથી અને આ તકલીફ પડી છે તો આગળ ભવિષ્યનું શું થશે? આખી સુરત સોસાયટીની ચારો તરફ રોડ હોય એની પર શું કન્ડિશન થશે? અત્યારે એક જગ્યાએ છે, આવા 100 જગ્યા રોડ બનાવે, 100 જગ્યા શું કન્ડિશન થશે? ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારના કારણે આ રોડ ઉપર તકલીફો પબ્લિકને વેઠવી પડે છે, પબ્લિકોને હેરાન થવું પડે છે। અત્યારે આટલા હેરાન થાય, વરસાદમાં ચાલુ વરસાદમાં હેરાન થઈશું। બિલકુલથી વગર વરસાદે આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાની આ કામગીરી અહીં જોઈ શકાય છે। અને જે સ્થિતિ છે, કારણ હું તમને બતાવીશ, આ જે ડમ્પર જે છે એ ફસાયું છે એટલું જ નહીં, પરંતુ આખું તમે જોઈ શકો છો કે કઈ રીતના આ રોડની સ્થિતિ જોવા મળી રહી છે। આખો એક તરફનો રોડ જે છે અહીં બેસી ગયો છે અને જોઈ શકાય છે ડમ્પર ત્યાંથી જે પલટી મારતા રહી ગયું હશે અને આગળ આવ્યું આ રીતના આખું ડમ્પર જ્યારે અંદર ભરાઈ ગયો છે અને આ સ્થિતિ જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની આ કામગીરી, આ સ્માર્ટ સિટીની કામગીરી છે। સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવે છે એ મહાનગરપાલિકાની કામગીરી છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય આ દ્રશ્ય પરથી કહી શકાય છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે આની જે છે તપાસ થવી જોઈએ અને જે ભ્રષ્ટાચાર આચરનાર છે તેઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ। ત્યારે વરસાદ પહેલા જ આ સ્થિતિ જોવા મળતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે વરસાદ પહેલા આ સ્થિતિ છે તો વરસાદ બાદ સુરતીઓના શું હાલ થશે? હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા કયા પ્રકારની તપાસ હાથ ધરશે અને માત્ર તપાસ જ પૂરતી રહેશે। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।